શિવપુરાણનો ચોથો અધ્યાય કોટિરુદ્ર સંહિતા તરીકે ઓળખાય છે. કોટિરુદ્ર સંહિતામાં શિવના 12 જ્યોતિર્લિંગનું મહત્વ અને તેમની પૂજા પદ્ધતિથી સંબંધિત સંપૂર્ણ માહિતી મળે છે. 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વિશેની માહિતી 12 જ્યોતિર્લિંગ સ્તોત્રમના અર્થો સાથે 12 જ્યોતિર્લિંગના શ્લોકો વગેરે કોટિરુદ્ર સંહિતામાંથી જ મેળવવામાં આવે છે. કાશી વિશ્વનાથની કથા. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ. કાશીની ઉત્પત્તિ. કાશી વિશ્વનાથનો મંત્ર. કાશી વિશ્વનાથના રહસ્યો કોટિરુદ્ર સંહિતામાં જોવા મળે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા. મલ્લિકાર્જુનનો અર્થ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કેવી રીતે કરવી જેવી માહિતી પણ શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતા ભાગમાં જોવા મળે છે. મહાકાલ જ્યોતિર્લિંગની કથા. મહાકાલ જ્યોતિર્લિંગનો અર્થ. મહાકાલના જન્મની કથાનો ઉલ્લેખ દેવ વ્યાસના શિવપુરાણમાં પણ છે.